ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંચાલકો તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હવે સતર્ક થઈ છે। વસ્ત્રાપુર પોલીસે તબીબ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી ડોક્ટર પ્રશાંત વજીરાણીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લવાયો। મેડિકલ ચેકઅપ પૂર્ણ કરી ફરીથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયો। સાંજે નવરંગપુરા સ્ટેડિયમ પાસેની જૂની કોર્ટમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીને રજૂ કરવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડની પોલીસ માંગણી કરી શકે છે। જો કે આ તરફ હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ વિદેશમાં હોવાની શક્યતા છે। આ તરફ સીઓ ચિરાગ રાજપૂત અને એડમિનની શોધ પોલીસે શરૂ કરી છે। જો કે જેમના પર આરોપ લાગ્યા તે તબીબો પણ હાલ ભૂગર્ભમાં હોવાની ચર્ચા છે। તો ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડમાં ડોક્ટર કાર્તિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે ડોક્ટર સંજય પટોલિયા વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી। ખ્યાતિ હોસ્પિટલના આરોપી તબીબની નફટાઈ પણ સામે આવી। જે ચેરમેન છે અને સીઈઓ છે તેઓ હાલ પકડાયા નથી, પરંતુ જે તબીબે આ આખો કાંડ કર્યો ડોક્ટર પ્રશાંત વજીરાણી, જેમની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। માસ્ક પહેરેલા ડોક્ટર પ્રશાંત વજીરાણી જોવા મળ્યા। ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। સોલા સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે ડોક્ટર પ્રશાંતને લઈ જવામાં આવ્યો અને એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। અલગ અલગ આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। સાંજે 4 વાગ્યાના અરસામાં ડોક્ટર પ્રશાંતને કોર્ટમાં રજૂ કરાશે। તો ખ્યાતિકાંડમાં મોટી વાર્તાઓ કરનાર ચિરાગ રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તપાસમાં સહકારની વાત કરનાર સીઓ ચિરાગ રાજપૂત અચાનક ગાયબ થઈ ગયા છે। બપોર પછી હોસ્પિટલના સીઓ ચિરાગ રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ચિરાગ રાજપૂતને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી। બે નિર્દોષોનો જીવ લેનાર આ માફિયાઓ સામે કાર્યવાહી થાય એ જરૂરી છે। શું ચિરાગ રાજપૂતે ફરાર થવાનો મોકો અપાયો છે? સૌથી મોટો પ્રશ્ન। ફરિયાદ નોંધાયા બાદ ચિરાગ રાજપૂત અચાનક ગાયબ થઈ ગયા છે। તો ચિરાગ રાજપૂતને ઝડપી લેવા માટે હવે કવાયત તેજ કરવામાં આવી છે। શું ચિરાગ રાજપૂતને ફરાર થવાનો મોકો મળ્યો તે સૌથી મોટો પ્રશ્ન। ત્યારે ગઈકાલે ચિરાગ રાજપૂતે મીડિયાની સામે શું ડંફાસો મારી હતી એ આપને સંભળાવીએ। ગઈકાલની જે ઘટના બનેલી હતી પછી પોલીસની જેવી સઘન તપાસને બધું ચાલે છે। ગવર્નમેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા પ્રમાણમાં એમને સપોર્ટ કરી રહ્યા છે। હોસ્પિટલ અત્યારે કાર્યરત છે। હોસ્પિટલમાં અત્યારે એક પેશન્ટ એડમિટેડ છે અને ઓપીડી બી નિરંતર પ્રમાણે જે રૂટીન છે એ પ્રમાણે ચાલુ થઈ ગઈ છે। તમારા બધાના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અચ્છા, ગઈકાલે જે પ્રકારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, પ્રાથમિક તબક્કામાં એવું જાણવા મળ્યું છે કે જે બી પીએમજય કાર્ડ હેઠળ કરવામાં આવતું માત્ર આધાર કાર્ડ લઈ અને દર્દીઓની સારવાર બતાવવામાં આવતી હતું, આવું જાણવા મળ્યું છે। શું માનવું છે? આ વસ્તુ તદ્દન ખોટી છે અને એની વધારે તપાસની માહિતી આપણને પોલીસ તરફથી મળી જશે। દર્દીના સગાની મંજૂરી લેવામાં આવી હતી? દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે, જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા છીએ। કેટલા કેમ્પ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા હતા? મારી પાસે અત્યારે નથી, કારણ કે મારી પાસેનો સમય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, પરંતુ સવારથી મેં છે કે પેશન્ટ આવી નથી રહ્યું કે માત્ર પીએમજે અંતર્ગત જ પેશન્ટ લાવવામાં આવતા હતા। તમારા બધાનો આટલો બધો સહયોગ ગઈકાલથી રહ્યો છે, એના કારણે કદાચ પેશન્ટ ના આવે એવું પણ બને નહીં। અત્યાર સુધીમાં પીએમજેમાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે? એ આંકડા મારી પાસે એટલા જ છે। થેન્ક યુ।